ઓકે, સો ગુડ આફ્ટરનૂન એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટર રિલેટેડ મેટાબોલિક પ્રોસેસીસ ઓફ ધી બોડીની અંદર કઈ રીતે ગ્લાયકોલાઇસિસ અને ક્રેબ સાયકલ અને એટીપી સિન્થેસિસ, ફેટ સિન્થેસિસ એન્ડ લીવર પ્રોફાઇલિંગ એ બધી જ પ્રોસેસીસ છે એકબીજા સાથે કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ એન્ડ ઇન્ટરલિંકેજ છે, અને કોઈ એક પ્રોસેસની અંદર જો પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એના લીધે કઈ રીતે અધર સાયકલ પણ ડિસ્ટર્બ થતું હોય છે એ જોયું. એન્ડ ધેન ફંક્શન ઓફ વેરિયસ ઓર્ગન્સની અંદર લીવર ફંક્શન્સ. સો લીવર કઈ કઈ ટાઈપના બાયોકેમિકલ્સ પ્રોડ્યુસ કરે છે, એ કઈ રીતે અફેક્ટ કરે છે બોડીના ગ્રોથ અને ડેવલપમેન્ટની અંદર, કઈ ટાઈપની ડિસઓર્ડર લીવરના ડિસફંક્શનના લીધે પ્રોડ્યુસ થતી હોય છે. દેન રૂટીન ક્લિનિકલ કેમિસ્ટ્રી પ્રોફાઇલિંગની અંદર લીવર પ્રોફાઇલિંગ, રિનલ યા કિડની પ્રોફાઇલિંગ, કાર્ડિયલ પ્રોફાઇલિંગ, લિપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ એન્ડ આયન પ્રોફાઇલિંગની અંદર કઈ ટાઈપના ટેસ્ટિંગ્સ કરવામાં આવે છે એ આપણે જોયું. ધેન કિડની, હાર્ટ, પેન્ક્રિયસ એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ, જે હોર્મોન્સ પ્રોડ્યુસ કરવાવાળી ગ્લેન્ડ છે, લાઈક બ્રેઇન, હાઇપોથેલેમસ એન્ડ પિટ્યુટરીઝ, એ કઈ ટાઈપના હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે અને એ હોર્મોન્સ કઈ ટાઈપની ઇફેક્ટ કરે છે એના રિલેટેડ જોયું આપણે. એન્ડ લંગ્સ એન્ડ બ્રેઇનના જે ફંક્શનલ ટેસ્ટ છે એ કઈ રીતે કરવામાં આવે છે અને કઈ રીતે બ્લડ ઓક્સિજન એન્ડ બ્રેઇનની અંદર સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એની ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ છે એ એક્ઝામાઇન કરીને એના ડિસફંક્શન આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ એ જોયું. સો ધેન નાઉ આ લેક્ચરની અંદર આપણે બાયોકેમિકલ ચેન્જીસ ઇન ધી બોડી અંડર પેથોજેનિક કન્ડિશન્સ. સો પેથોજેનિક કન્ડિશન મીન્સ જે નોર્મલ કન્ડિશન છે એની અંદર કોઈ ટાઈપના ફ્લક્ચ્યુએશન્સ આવશે અને એના લીધે જે કન્ડિશન ક્રિએટ થશે, જેને આપણે પેથોજેનિક કન્ડિશન ડિફાઇન કરીએ છીએ, તો એની અંદર કઈ ટાઈપના ચેન્જીસ આવ્યા હશે અને કઈ ટાઈપનું ફ્લક્ચ્યુએશન જોવા મળશે અને એ કેમ થશે એ આપણે જોઈશું. સો a dilated biochemical balance, homeostatic, is maintained by the body under normal conditions, and when this is disturbed, a pathological state is suspected. So બોડીની જે નોર્મલી બાયોકેમિકલ પ્રોસેસીસ થતી હોય છે એની અંદર કોઈ ટાઈપનું ફ્લક્ચ્યુએશન યા ચેન્જીસ આવશે તો એના લીધે જે કન્ડિશન્સ ડેવલપ થશે એને આપણે પેથોલોજિક સ્ટેટ as a pathologic state define કરીશું. And as the chemical composition of the body is greatly dependent on function of various organs and endocrine gland, a study of chemical changes can be helpful in speculating of the source of trouble. So બોડીની અંદર જે પણ કેમિકલ ફ્લક્ચ્યુએશન થાય છે એ ગ્રેટલી શેના ઉપર ડિપેન્ડ છે, તો વેરિયસ ઓર્ગન એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. સો આ કેમિકલ ચેન્જીસ છે એનું સ્પેક્યુલેશન અને એની ટ્રબલ્સને ફાઇન્ડ આઉટ કરી અને આપણે એ કન્સિડર કરી શકીશું કે બોડીની અંદર કયા ઓર્ગનને અફેક્ટ થઈ છે અને કયો ઓર્ગન એના પ્રોપરલી ફંક્શન્સ પરફોર્મ નથી કરતું, ને એના ઉપરથી આપણે કઈ ટાઈપનું ડાયગ્નોસ્ટિક કરવું એ આપણે ફિઝિશિયનને સજેસ્ટ કરી શકીશું. Then if the abnormal carbohydrate metabolism of a patient with diabetic mellitus as insulin deficiency, so જો ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હશે તો એની અંદર કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ પ્રોપર મેનરની અંદર નહીં થતું હોય અને એના લીધે પેશન્ટની અંદર અમુક ડિસફંક્શન થશે અને જેને આપણે ડાયાબિટીસ મેલેટસ ડિઝીઝ કહીએ છીએ. તો એની અંદર શું થશે, ડાયાબિટીસ ઇઝ કોઝડ બાય એડીએચ ડેફિશિયન્સી. એડીએચ મીન્સ જે પોસ્ટેરિયર પિટ્યુટરી સિક્રેટ કરે છે એક હોર્મોન જેને આપણે વેસોપ્રેસિન અથવા એન્ટીડાયુરેટિક હોર્મોન એડીએચ કહીએ છીએ, એ ઇન્સ્યુલિનના ફોર્મેશન અને સિન્થેસિસની અંદર અફેક્ટ કરતો હોય છે અને એની ડેફિશિયન્સીસના લીધે ડાયાબિટીસ મેલિટસની અંદર કન્વર્ઝન થતું હોય છે. સો જો ડાયાબિટીસ ઓવર ટાઈમ
મીન્સ લોંગ ટાઈપથી જો ડાયાબિટીસ હશે તો એને આપણે ટાઈપ 2 ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ મેલિટસ તરીકે ડિફાઇન કરતા હોઈએ છીએ. અને એની અંદર કઈ ટાઈપની એબનોર્માલિટી પેશન્ટની અંદર જોવા મળશે એ આપણે જોઈએ તો ગ્લુકોઝ ઇઝ નોટ રેડીલી રિમૂવડ ફ્રોમ ધી સર્ક્યુલેશન ઓફ ફોર સ્ટોરેજ ઇન ધી લીવર એઝ અ ગ્લાયકોજન. સો જે બ્લડ સર્ક્યુલેશનની અંદર ગ્લુકોઝ છે એ કમ્પ્લીટલી એનું ડાયજેશન અને એનું રિમૂવલ બોડીની અંદરથી નહીં થતું હોય અને એના લીધે ગ્લુકોઝનું લેવલ બોડીની અંદર બ્લડ સ્ટ્રીમની અંદર ઇન્ક્રીઝ થશે. ધેન the Krebs cycle does not function efficiently and thus glucose not adequately utilized in generating energy. So Krebs cycle ની અંદર જે ગ્લાયકોલાઇસિસ થઈ અને પાયરુવેટ બન્યું એનું એસાઇલ કો એની અંદર જે કન્વર્ઝન થાય છે એ પ્રોપર નહીં થતું હોય અને એના લીધે ક્રેબ્સ સાયકલની અંદરથી જે એનર્જી જનરેશનની પ્રોસેસ છે એ નહીં થાય, એના લીધે ક્રેબ્સ સાયકલ પણ પ્રોપર થશે નહીં, એના ફંક્શન ઇફેક્ટિવલી થશે નહીં. સો અલ્ટરનેટિવલી ગ્લુકોઝ લેવલ બ્લડ સ્ટ્રીમની અંદર ઇન્ક્રીઝ થશે. ધેન decreased availability of glucose thus leading to decreased ability match energy demand, and this result in anaerobic degradation of fat as the Krebs cycle is inhibited by lack of insulin. So ઇન્સ્યુલિનનું લેવલ ડિક્રીઝ થશે એન્ડ ગ્લુકોઝનું લેવલ બી ડિક્રીઝ થશે તો શું થશે કે ક્રેબ્સ સાયકલ પ્રોપરલી ફંક્શન નહીં કરે એન્ડ એના લીધે જે ફેટ છે એનું ડિગ્રેડેશન થઈ અને ગ્લાયકોજન એન્ડ ગ્લાયકોજન ટુ ગ્લુકોઝની અંદર ક્લિયર થશે. સો એ રીતે પણ બ્લડ ગ્લુકોઝનું લેવલ બ્લડ સ્ટ્રીમની અંદર ઇન્ક્રીઝ થશે. Then, as a result, formation of ketonic bodies, metabolic acidosis and increased anion gap accomplish altered diabetes. So, આ રીતે જો એસિટાઇલ કો એન્ઝાઇમ એ છે એનું કન્વર્ઝન ક્રેબ્સ સાયકલ પ્રોપર નહીં થાય તો એના લીધે કીટોન બોડીઝની અંદર ડેવલપમેન્ટ થશે. કીટોન બોડીના લીધે મેટાબોલિક એસિડોસિસ થશે. સો મેટાબોલિક પ્રોડક્ટનું એસિડિફિકેશન થઈ અને બોડીની પીએચ છે એ ડિક્રીઝ થશે. બ્લડની પીએચ અલ્ટરનેટિવલી ડિક્રીઝ થશે. લાઈક આપણે અહીં આ ડાયાગ્રામની અંદર જોઈએ તો ફર્સ્ટ જે ગ્લુકોઝ છે એનું કન્વર્ઝન ગ્લાયકોજનમાં લીવરની અંદર થાય છે, એ પ્રોસેસ અહીં ઇન્હિબિટ થાય છે, મીન્સ એ પ્રોસેસ નથી થતી. બટ જે ગ્લાયકોજન ટુ ગ્લુકોઝની અંદર કન્વર્ઝન થાય છે એ તો થવાનું સ્ટાર્ટ છે, એના લીધે બ્લડ સ્ટ્રીમની અંદર ગ્લુકોઝનો લેવલ ઇન્ક્રીઝ થશે. ધેન ગ્લુકોઝનું જે યુરિયાની અંદર કન્વર્ઝન છે એ પણ સ્ટોપ થઈ જશે હાઈ રિનલ થ્રેશોલ્ડના લીધે. સો ફરી યુરિયાની અંદર કન્વર્ટ નહીં થાય એટલે પણ ગ્લુકોઝનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. ધેન જે ગ્લુકોઝનું પાયરુવેટની અંદર કન્વર્ઝન થશે એન્ડ ગ્લિસરોલ, ફેટી એસિડ, ફેટ આ બધાનું એસિટેટ અને પાયરુવેટની અંદર કન્વર્ઝન છે એ કન્ટિન્યુઅસલી થશે. બટ એસિટેટનું કન્વર્ઝન, ફર્ધર કન્વર્ઝન જે ક્રેબ્સ સાયકલની અંદર થાય છે એ ક્રેબ્સ સાયકલ રન નહીં થાય, એના લીધે શું થશે એસિટેટ છે એ કીટોન બોડીઝની અંદર કન્વર્ટ થઈ જશે અને કીટોન બોડીઝની અંદર કન્વર્ટ થશે એના લીધે કીટોસિસ, આ તો એસિડોસિસ થશે બોડીની અંદર. એન્ડ આ બધી જે પ્રોસેસીસ છે એ એટલા માટે પરફોર્મ નહીં થાય બિકોઝ અહીં ઇન્સ્યુલિન રિક્વાયર છે એ પ્રોસેસને ફર્ધર કરવા માટે. બટ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ બાયોકેમિકલ પ્રોસેસ છે અને ત્યાં ઇન્સ્યુલિન પ્રેઝન્ટ નથી એટલે એ બાયોકેમિકલ પ્રોસેસીસ નહીં થાય. સો એના લીધે કીટોન બોડીઝનું કન્વર્ઝન ફિઝિયોલોજિકલ ઇફેક્ટ ઓફ ડાયાબિટીસ થશે, એના લીધે ડાયાબિટીસની અંદર કન્વર્ઝન થશે. ધેન બોડીની બ્લડ સ્ટ્રીમની અંદર ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ થશે, એના લીધે હાઇપરગ્લાયસેમિયા થશે. ધેન યુરિનની અંદર પણ ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ થશે, એના લીધે ગ્લુકોઝુરિયા થશે.
સો આ ટાઈપની પેથોલોજીકલ કન્ડિશન આજે કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર પ્રોબ્લેમ આવશે તો થતી હોય છે. Then, the abnormal chemical composition of blood sera also reflects organ or systemic dysfunctions. So, બ્લડની અંદર જે કમ્પોનન્ટનું કન્સન્ટ્રેશન છે લાઈક ગ્લુકોઝ, આયન્સ, અધર મેટાબોલાઇટ્સ, પ્રોટીન્સ, ફેટ્સ, આ બધાની અંદર જો એના કન્સન્ટ્રેશનની અંદર ફ્લક્ચ્યુએશન્સ આવશે, એની અંદર ચેન્જીસ આવશે, એના લીધે અલ્ટરનેટિવલી એને રિફ્લેક્શન ઓર્ગેન્સ ઉપર થશે ને એના લીધે સિસ્ટેમિક ડિસફંક્શન આવશે. ઓર્ગનની જે ફંક્શનિંગ પ્રોસેસ છે, જે ઓર્ગનના ફંક્શન્સ થાય છે એ પ્રોપર મેનરની અંદર નહીં થાય. એન્ડ બાયોકેમિકલ ટેસ્ટ પ્રોફાઇલ ફોર વેરિયસ ડિસઓર્ડર ઓફ ઓર્ગેન આર પ્રેઝન્ટ. સો આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જે બાયોકેમિકલ ટેસ્ટ પ્રોફાઇલિંગ છે, લાઈક કે તમારે 101ની અંદર જે ડિફરન્ટ ઓર્ગન્સના ફંક્શનલ ટેસ્ટ છે એની અંદર તમે સ્ટડી કરશો કે કયા ઓર્ગનના કઈ ટાઈપના ફંક્શનલ ટેસ્ટની અંદર કયા પેરામીટર ચેક કરવામાં આવે છે, કઈ પેરામીટર ડિક્રીઝડ હોય તો બોડીની અંદર કઈ ટાઈપની ડેફિશિયન્સી હોય, એનું ડાયગ્નોસ્ટિક શું છે, એની નોર્મલ રેન્જ શું છે, એબનોર્મલ રેન્જ હોય, ઇન્ક્રીઝ હોય તો કઈ ટાઈપની ડિસઓર્ડર કહેવાય, ડિક્રીઝ હોય તો કઈ ટાઈપની ડિસઓર્ડર્સ કહેવાય, એ તમે સ્ટડી કરશો. એન્ડ ડિક્રીઝડ પ્રોટીન કન્સન્ટ્રેશન, particularly albumin, decreased prothrombin, increased bilirubin concentrated and increased transaminase activity are some of the many indication of liver disorder. So જો લીવર પ્રોપર મેનરની અંદર ફંક્શન નહીં કરતું હોય તો બ્લડની અંદર લાઈક પ્રોટીન જોઈએ તો આલ્બ્યુમિનનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, પ્રોથ્રોમ્બિન ડિક્રીઝ થશે, બિલિરુબિન ઇન્ક્રીઝ થશે, ટ્રાન્સઅમાઇનેઝ એક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ થશે અને આ ટાઈપની લીવર ડિસઓર્ડર્સ થતી હોય છે. ઓન ધી અધર હેન્ડ, ઇન્ક્રીઝડ પ્રોટીન લેવલ કુડ બી એ સાઇન ઓફ ઇન્ફેક્શન એન્ડ ઓર લિમ્ફોપ્રોલિફરેટિવ ડિસઓર્ડર્સ. સો પ્રોટીન લેવલ બ્લડ સ્ટ્રીમની અંદર ઇન્ક્રીઝ થશે તો એની સાઇન છે કે બોડીની અંદર કોઈ ટાઈપનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે યા તો લિમ્ફોપ્રોલિફરેટિવ ડિસઓર્ડર્સ. સો જે લિમ્ફોટિક ટિશ્યુઝ છે એના રિલેટેડ કોઈ ટાઈપની ડિસફંક્શન યા તો ડિસઓર્ડર્સ થઈ રહી છે, એના લીધે બ્લડ પ્રોટીનનું જે કન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. Then the increase in protein in blood is inferred to result from the increased synthesis and secretion of antibodies from lymphocyte and plasma cells. સો પ્રોટીન બ્લડ સ્ટ્રીમની અંદર ઇન્ક્રીઝ થશે તો એના લીધે એન્ટીબોડીઝ સિન્થેસિસ એન્ડ લિમ્ફોસાઇટ એન્ડ પ્લાઝમા સેલનું જે સિન્થેસિસ છે એ પણ ઇન્ક્રીઝ થશે અને એના લીધે પ્લાઝમા છે જે મે બી 55% સમથિંગ બ્લડની અંદર ટોટલ વોલ્યુમમાં હોય છે એનો ટોટલ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને એના લીધે જે એન્ટી ક્લોટિંગ ફેક્ટર્સ વગેરે છે એના ઉપર અફેક્ટ થશે. સો આ ટાઈપનું કોઈ પણ એક પેરામીટરની અંદર ઇન્ક્રીઝમેન્ટ અથવા ડિક્રીમેન્ટ આવશે તો અધર પેરામીટર્સને પણ એ અફેક્ટ કરતું હોય છે. Then elevated urea and creatinine in blood sera is indication of kidney abnormalities. સો જો કિડનીસની અંદર કોઈ ડિસફંક્શન થતા હશે તો બ્લડની અંદર યુરિયા એન્ડ ક્રિએટિનિનનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. And the kidney typically clear waste material, inorganic iron and other byproduct of degradation from the blood. So કિડનીના ફંક્શન છે વેસ્ટ મટીરિયલ, ઇનઓર્ગેનિક આયન એન્ડ જે બાય પ્રોડક્ટ છે એનું ડિગ્રેડેશન કરવાનું એન્ડ બ્લડ સ્ટ્રીમની અંદર એને મેન્ટેન કરવાનું. બટ જો કિડનીના ડિસફંક્શન્સ હશે તો આ ટાઈપના સબસ્ટન્સનો બિલ્ડઅપ થશે અને બ્લડ સ્ટ્રીમની અંદર એનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. એન્ડ એના માટે આપણે મોસ્ટ ઓફ લેબોરેટરીઝની અંદર યુરિન એનાલિસિસ કરતા હોઈએ છીએ અને જેની અંદર
જે GFR ગ્લોમ્યુરુલર ફિલ્ટ્રેશન રેટ, જે રેનલનો બ્લડને ફિલ્ટર કરવાનો રેટ છે એ મેજર કરવામાં આવતો હોય છે. એના ઉપરથી રેનલ ફેઇલર, કિડની ફેઇલર હોય તો એનું ડાયગ્નોસિસ પરફોર્મ કરવામાં આવતું હોય છે. Then, in a recent years, accurate analysis of serum enzymes has greatly assigned in pinpointing organs with abnormal functions. So, in a recent date ની અંદર અમુક હોર્મોન એનાલાઇઝર મશીન્સ આવે છે, જે બોડીની અંદર જેટલા બી હોર્મોન્સ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યા છે એની ક્રોમેટોગ્રાફિક ટેકનિક બ્લડની પરફોર્મ કરી અને કેટલું કન્સન્ટ્રેશન નોર્મલ કન્ડિશનની અંદર હ્યુમનની અંદર હોવું જોઈએ એન્ડ એની અંદર એબનોર્મલ કન્ડિશન્સની અંદર કયા ઓર્ગન્સમાં ડિસફંક્શન હોય તો એ પર્ટિક્યુલર હોર્મોન્સનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું હોય છે, એ બધાનું ગ્રાફ્ટિંગ કરી અને ક્રોમેટોગ્રાફિક ટેકનિક્સની અંદર હાલ એની સ્ટડી કરવામાં આવતી હોય છે અને એનું એનાલાઇસિસ કરવામાં આવતું હોય છે, જેનાથી એકદમ પિન પોઈન્ટ ઓર્ગન, એક પર્ટિક્યુલર ઓર્ગન છે એના ડિસફંક્શનને આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ છીએ. Most organs of the body have the predominance of some specific enzymes in their cell in order to carry out their biochemical functions. So, particular organs હશે તો એને પર્ટિક્યુલર એન્ઝાઇમ્સ રિક્વાયર હશે એના સેલને ફંક્શન્સ કરવા માટે. લાઈક લીવર છે તો લીવર કન્ટેન હાઈ કન્સન્ટ્રેશન ઓફ transaminases to carry out transamination. If the organ is distressed, its cellular enzymes are released into the bloodstream, and thus the elevation of specific enzymatic level in blood may increase a pathogenic organ. So, આ રીતે કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગન હશે તો એના જે સેલ અને ટિશ્યુ છે એ ફંક્શન કરવા માટે પર્ટિક્યુલર એન્ઝાઇમ્સ રિક્વાયરમેન્ટ હશે અને આ એન્ઝાઇમ્સનું કન્સન્ટ્રેશન ઓનલી એ સેલ્યુલર એન્ઝાઇમ્સ હશે, મીન્સ એ સેલની અંદર જ વર્ક કરતો હશે, બટ એ ઓર્ગન્સના જે સેલ છે એ રપ્ચર થશે યા તો એ સેલને પેથોજેનિક કન્ડિશનના લીધે ઇન્ફેક્શન થયું હશે તો એ જે ઇનર એન્ઝાઇમ્સ છે, સેલ્યુલર એન્ઝાઇમ્સ, એ બ્લડ સ્ટ્રીમની અંદર આવશે અને આપણે જ્યારે બ્લડ સ્ટ્રીમના બાયોકેમિકલ એનાલિસિસ કરતા હોઈશું ત્યારે જો આ ટાઈપના કોઈ એન્ઝાઇમ્સ ફાઇન્ડ આઉટ થશે તો આપણે એવું ઇન્ટરપ્રેટ કરી શકીએ કે પર્ટિક્યુલર ઓર્ગન છે એના સેલ ડેમેજ થયા છે યા તો એના સેલની અંદર કોઈ પ્રકારનું ડિસ્ટ્રેસ છે. જે રીતે લીવર છે, લીવર જો ડિસફંક્શન હશે તો ટ્રાન્સઅમાઇનેઝ ટાઈપના એન્ઝાઇમ છે એનું કન્સન્ટ્રેશન બ્લડ સ્ટ્રીમની અંદર ઇન્ક્રીઝ થશે. ધેન પેન્ક્રિયાટિક ડિક્રીઝ હશે, પેન્ક્રિયાટિક ડિસઓર્ડર્સ હશે, પેન્ક્રિયાસની અંદર કંઈ એબનોર્માલિટીઝ ક્રિએટ થઈ હશે તો અમાઇલેજ અને લાઇપેઝ છે એની એક્ટિવિટીઝ ઉપર અફેક્ટ થશે બ્લડ સ્ટ્રીમની અંદર. સો લાઇપેઝ એન્ડ અમાઇલેજ એન્ઝાઇમનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝડ અમાઉન્ટની અંદર હશે. Then, basic clinical biochemistry. So, chemistry profiling. Blood chemistry tests are classified as a routine and special. So, આ જે આપણે જોઈએ છીએ એ એકદમ ઓન ધ બાયોકેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું, બટ જે તમારે 101 છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોફેશન એન્ડ હિમેટોલોજી, એની અંદર તમે હિમેટોલોજીની અંદર બ્લડ રિલેટેડ જેટલા બી ટેસ્ટ, આઈધર કિડની પ્રોફાઇલિંગ, લીવર પ્રોફાઇલિંગ, કાર્ડિયલ પ્રોફાઇલિંગ, લિપિડ યા હોર્મોન્સ, એ જેટલાનું બી પ્રોફાઇલિંગ છે એ તમે ડિટેલની અંદર જોશો. કઈ ટાઈપના રૂટીન્સ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે એ પણ જોશો અને જે સ્પેશિયલ હિમેટોલાઇટિક સ્પેશિયલ ટેસ્ટ છે એ પણ જોશો. સો એ ટેસ્ટ રિલેટેડ ડિટેલ સ્ટડી તમે આની અંદર કરશો. જસ્ટ આપણે અહીં બાયોકેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી અને આપણે જે રિક્વાયરમેન્ટ છે, અમુક જે ફંક્શન છે જે બાયોકેમિકલ બેલેન્સ ઉપર અફેક્ટ કરે છે એ ફંક્શન રિલેટેડ એકદમ ઓવરવ્યૂ જોઈશું આ યુનિટ્સની અંદર.
So blood chemistry tests are classified as a routine and special test. Routine tests are those that frequently ordered chemistry profiling or metabolic profiling and are a group of tests performed simultaneously on a patient specimen to provide a general assembly of the patient's condition. So રૂટીન ટેસ્ટની અંદર જે રૂટીન કેમિસ્ટ્રી પ્રોફાઇલિંગ યા મેટાબોલિક પ્રોફાઇલિંગ છે એ કરવામાં આવતું હશે અને આ ટેસ્ટ બધા પેશન્ટની અંદર સિગ્નિફિકન્ટલી એમના પેરામીટર્સ ચેક કરવા માટે અસેસમેન્ટ કરવામાં આવતું હશે જ્યારે એન્ડ ફિઝિશિયન કેન યુઝ ધ રિઝલ્ટ ઓફ કેમિસ્ટ્રી પ્રોફાઇલ ઇન conjugation with a physical examination and patient history to assess the overall health of the patient. So જે ફિઝિશિયન છે એ આ ટાઈપના રૂટીન એક્ઝામિનેશન કરાવી અને પછી પેશન્ટનું કન્સલ્ટિંગ કરી પેશન્ટને કઈ ટાઈપની ડિસઓર્ડર છે, પાસ્ટમાં કઈ રીતે ડિસઓર્ડર થઈ હતી અને હાલના જે પેરામીટર્સ જે આવ્યા છે રૂટીન એક્ઝામિનેશનના એના ઉપરથી કન્ક્લુડ કરશે કે પેશન્ટની ઓવરઓલ હેલ્થ ઉપર શું અફેક્ટ થઈ છે અને એને કઈ રીતની ટ્રીટ આપવાની નીડ છે. And many automated chemistry analyzers are capable of performing various chemistry profiling groups. So હાલ જે લોકો લેબની અંદર પરફોર્મ કરતા હશે એમને ખબર હશે કે કેમિકલ એનાલાઇઝર આવે જેની અંદર આખું બાયોકેમિકલ પ્રોફાઇલિંગ થઈ જતું હોય છે. આખું હિમેટોલોજીકલ એનાલિસિસ કરવાનું હોય તો હિમોગ્રામથી લઈ અને સીબીસી સુધીના ટેસ્ટ એક જ મશીનની અંદર પરફોર્મ થઈ જતા હોય છે. Then tests that are ordered less frequently, such as those that access hormone or certain drug level, may be performed occasionally and are sometimes referred as a special test. So, routine test જે જનરલી પરફોર્મ થતા હશે એન્ડ સ્પેશિયલ ટેસ્ટની અંદર અમુક હોર્મોન રિલેટેડ ટેસ્ટ છે, અમુક ડ્રગ લેવલ રિલેટેડ ટેસ્ટ છે, જે ટોક્સિક મેઝરમેન્ટના ટેસ્ટ છે, જે રેર કેસની અંદર અને ઓનલી સમટાઇમ્સ જ રેફર કરવામાં આવતા હશે હોય એમને આપણે સ્પેશિયલ હિમેટોલોજીકલ ટેસ્ટ યા તો સ્પેશિયલ ટેસ્ટ કહીશું. એન્ડ એના માટે જે લેબોરેટરીઝ હશે એ પણ સ્પેશિયલ ટાઈપને રિક્વાયર હશે બિકોઝ એના માટેનું ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ કોસ્ટલી એન્ડ એડેક્વટ હશે એન્ડ એના જે બી લેબ સ્ટાન્ડર્ડ હશે એને ફોલો કરતું હોવું જોઈએ. ધેન ટાઈપ ઓફ સ્પેસિમેન ફોર કેમિકલ એનાલાઇસિસ. સો કેમિકલ એનાલિસિસ માટે કઈ ટાઈપના સ્પેસિમેન્સ ટેકનિશિયને કલેક્ટ કરવાના હોય છે. ફર્સ્ટ સ્પેસિમેન્સ અરાઇવ એટ ધી ડેસ્ક ઓફ ક્લિનિકલ લેબોરેટરી કોમનલી ઇન્ક્લુડ બ્લડ, યુરિન એટસેટ્રા. સો કોમનલી બ્લડ એન્ડ યુરિન હોય સ્પેસિમેન્સની અંદર. ધેન however sample can also be include CSF, synovial, pleural, pericardial fluids and specimen other than blood and urine and collected by the physician. So blood અને યુરિનનું જે કલેક્શન છે એ ઓનલી લેબ ટેકનિશિયન છે એને જ કરવાનું રહેશે, જ્યારે એના સિવાયના અધર સ્પેસિમેન્સ છે લાઈક સિનોવિયલ, CSF, cerebrospinal fluid, પ્લુરલ, પેરિકાર્ડિયલ ફ્લુઇડ. સો કાર્ડિયલ ફ્લુઇડ છે, CSF જે સ્પાઇનલ કોડની અંદર આવેલું હશે એ ફ્લુઇડ છે. ધેન સિનોવિયલ્સ અમુક જે ઓર્ગેન્સ હશે એના સ્પેશિયલ ફ્લુઇડ છે, યા તો પેશન્ટના કોઈ સેલ અથવા ટિશ્યુઝના પાર્ટ છે. આ બધાનું જે કલેક્શન છે એ ફિઝિશિયન કરી અને પછી એ ટેકનિશિયનને પ્રોવાઈડ કરશે એના ફર્ધર એનાલિસિસ માટે. And some collection of patient sample require prior preparation on the patient side, such as a sample of for glucose. So અમુક ટેસ્ટિંગ માટેના સેમ્પલ્સ એ રીતે કલેક્ટ કરવાના હોય કે અમુક પ્રોપર કન્ડિશનની અંદર કરવાના હોય, લાઈક આફ્ટર ઇટિંગ યા તો બિફોર ઇટિંગ યા તો ફાસ્ટિંગ. સો એ જ રીતે જ્યારે આપણે ગ્લુકોઝનું એક્ઝામિનેશન કરવું હોય તો એના માટે ફાસ્ટિંગ સેમ્પલ લેવું જોઈએ, યા તો ઇટિંગના અમુક ટાઈમ પછીનું સેમ્પલ લઈ અને એ ટાઈમે કેટલું બ્લડ ગ્લુકોઝ લેવલ હોવું જોઈએ એ એક્ઝામિન કરવામાં આવતું હોય છે. When measuring fasting sugar level, a patient should not have consumed food for a number of hours. So at least 10 to 12 hours
લાસ્ટ 10 to 12 અવરની અંદર પેશન્ટે કંઈ પણ ફૂડ ના લીધું હોય, કંઈ પણ જમ્યું ના હોય, તો એ પેશન્ટનું જ આપણે બ્લડ ગ્લુકોઝનું એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ. જો ફાસ્ટિંગ શુગર લેવલ ચેક કરવાનું હોય તો, એન્ડ ધ ટેકનિશિયન collecting the specimen must also be aware of specific contingencies involved in various tests so as to ensure accurate collection and processing of the sample itself. So જે ટેકનિશિયન છે એ પ્રોપરલી અવેર હોવો જોઈએ કે આપણે કોઈ પર્ટિક્યુલર ટેસ્ટ કરવો છે તો એના માટે પેશન્ટ કઈ ટાઈપનું હોવું જોઈએ, એણે કયા ટાઈમે ઇટિંગ કર્યું હોવું જોઈએ, ધેન એ સ્પેસિમેનને કઈ કન્ડિશનની અંદર આપણે કલેક્ટ કરવાનું છે, કઈ ટ્યુબની અંદર કલેક્ટ કરવાનું છે, એને કઈ રીતે લેબની અંદર ટ્રાન્સપોર્ટ કરવું છે, તો એના માટેના જે ટેમ્પરેચર્સ વગેરે પેરામીટર છે એ કંઈ મેન્ટેન કરવાના છે, એ બધાથી ટેકનિશિયન રેડીલી અવેર હોવો જોઈએ. એન્ડ મેની સ્પેસિમેન્સ ચેન્જ ધેર કેમિકલ કમ્પોઝિશન ઓવર ટાઈમ એન્ડ સચ સ્પેસિમેન શુડ બી હેન્ડલ્ડ ક્વિકલી. સો આ ટાઈપના જે અમુક કેમિકલ સબસ્ટન્સીસ એવા હશે જે એકદમ તરત નોર્મલ કન્ડિશનની અંદર ડિક્રીઝ થઈ જશે. સો એમને પ્રોપર ફિઝિકલ કન્ડિશન મેન્ટેન કરવી જોઈશે. એન્ડ આફ્ટર કલેક્શન જેટલું એઝ પોસિબલ એના ઇમિડિયેટ જે બી ટેસ્ટ છે એ ઇમિડિયેટ એન્ડ ક્વિકલી હેન્ડલ કરવાના હોય છે. Then unit of measures in clinical chemistry. So ક્લિનિકલ કેમિસ્ટ્રીની અંદર આપણે જે બી મેઝરમેન્ટ માટેના યુનિટ યુઝ કરીએ છીએ, લાઈક ગ્લુકોઝ છે તો એનું લેવલ કેટલું છે, કોઈ સેલ કાઉન્ટિંગ કરીએ છીએ તો એનું લેવલ કેટલું છે, એ બધા માટે સ્ટાન્ડર્ડ યુનિટ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેને મેટ્રિક યુનિટ યો એસઆઈ યુનિટ્સ આપણે કહેતા હોઈએ છીએ કેમિસ્ટ્રીની અંદર. સો કોમનલી એની અંદર મિલીગ્રામ્સ, mg और માઇક્રોગ્રામ્સ પર ડેસીલીટર, દેન મિલીમોલ પર લીટર, और જો કોઈ ટાઈપના એન્ઝાઇમ્સ હશે તો યુનિટ પર લીટરની અંદર આપણે મેજર કરતા હોઈએ છીએ એની એક્ટિવિટી. એન્ડ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ હાવેવર ઓલ્ડર યુનિટ મે સ્ટીલ બી ઇન યુઝ એન્ડ હેન્સ એ કન્વેન્શન ફેક્ટર હેઝ been providing to reporting the results in modern units. So અમુક જે ડેવલપિંગ કન્ટ્રી છે લાઈક આપણા ઇન્ડિયા એન્ડ અધર, તો એ બધા જે એકદમ પહેલાંથી જે ચાલે આવેલા છે રૂટીન જે પેરામીટર છે ઓલ્ડર યુનિટ્સ એનો જ યુઝ કરતા હોય છે. અને એના માટે કરી અને આપણને એક ટેબલ આપ્યું છે જેની અંદર કન્વર્ઝન લાઈક યુનિટ પર લીટરની અંદરથી કોઈ બીજા પેરામીટરની અંદર કન્વર્ઝન કરવું છે, લાઈક ગ્રામ પર ડેસીલીટરથી ગ્રામ પર લીટરમાં કન્વર્ઝન કરવું છે, તો એને કયા ફેક્ટર સાથે મલ્ટિપ્લિકેશન કરી અને આપણે કરી શકીએ એ અહીં એક ટેબલની અંદર આપ્યું છે, જે આપણે એકવાર જોઈ લઈએ. લાઈક એલેનાઇન અમાઇનો ટ્રાન્સફરેઝનું કન્સન્ટ્રેશન જે છે એ યુનિટ પર લીટરની અંદર છે, એનો એસઆઈ યુનિટ પણ યુનિટ પર લીટર છે, તો એની અંદર આપણે કંઈ કન્વર્ટ કરવાનું રહેશે નહીં. બટ જો આલ્બ્યુમિનનું કન્સન્ટ્રેશન આપણને ગ્રામ પર ડેસીલીટરની અંદર આપણે ફાઇન્ડ આઉટ કર્યું, એને આપણે ગ્રામ પર લીટરની અંદર કન્વર્ટ કરવું હોય તો એ રેન્જને આપણે મલ્ટીપ્લાય બાય 10 કરતા હોઈએ છીએ. એ જ રીતે માઇક્રોગ્રામ પર ડેસીલીટરનું કન્વર્ઝન માઇક્રોમોલ પર લીટરની અંદર કરવું હોય તો એને 17.1 વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. ધેન માઇક્રો ઇક્વલ પર લીટરનું કન્વર્ઝન માઇક્રોમોલ પર લીટરમાં કરવાનું હોય તો એને 1 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય છે, મીન્સ એની અંદર કોઈ અફેક્ટ થતી નથી. એ જ રીતે યુનિટ પર લીટરનું કન્વર્ઝન યુનિટ મોલ પર લીટરની અંદર કરવું હોય તો 88.5 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય છે. સો આ રીતે કયા પેરામીટર્સ છે એના રિગાર્ડિંગ્સ આપણે એનું કન્વર્ઝન એસઆઈ યુનિટ જે સ્ટાન્ડર્ડ યુનિટ છે એની અંદર કરતા હોઈએ છીએ.
Then reference or normal ranges. So normal ranges કયા પેરામીટર્સને કેટલી હોવી જોઈએ? The reference or normal range of the substance is determined by measuring the level of substances in a portion of general population and applying statistical method to the data. So નોર્મલ અથવા તો રેફરન્સ રેન્જીસ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવતી હોય છે? સો નંબર ઓફ પેશન્ટ્સ અથવા તો નંબર ઓફ કોઈ પર્ટિક્યુલર ઓરિજિન છે તેના ઘણા બધા લોકોનું પ્રોફાઇલિંગ કરી અને એ બધાની અંદર કેટલા અમાઉન્ટની અંદર પર્ટિક્યુલર પેરામીટર્સનું કન્સન્ટ્રેશન જોવા મળે છે, એ કન્સન્ટ્રેશન આખા ગ્રુપનું લઈ નંબર ઓફ પીપલ 1000 યા 100 યા મોર ધેન ધેટ, અને એ બધાનું પછી એક કોમન યુનિટ જે નીકળવામાં આવે નોર્મલ કન્ડિશનની અંદર, જેટલા ભાઈ લોકોનું સેમ્પલિંગ કર્યું એ કોઈ પણની અંદર ડિસીઝ સ્ટેટ હોવું ના જોઈએ, એ બધા એકદમ ફિઝિકલી ફિટ હોય, અને એ બધાના પછી જે પેરામીટર્સ આવ્યા એ પેરામીટરને આપણે મીન લઈએ, મતલબ એને જે મીન, મોડ અને મીડિયન લઈએ, મીન્સ સરેરાશ વેલ્યુઝ લઈએ, એ સરેરાશ વેલ્યુઝ ઉપરથી આપણે નોર્મલ રેન્જ અથવા તો રેફરન્સ રેન્જ છે એ ઓવન કરતા હોઈએ છીએ, એ નક્કી કરતા હોઈએ છીએ. અને આ જે રેફરન્સ રેન્જીસ છે એ તમારે 101ની અંદર જે રૂટીન એન્ડ સ્પેશિયલ હિમેટોલોજીકલ ટેસ્ટ તમે જે બી પરફોર્મ કરશો અને એની અંદર કેસ સ્ટડીઝ કરશો, એની અંદર એના વિશે ડિટેલની અંદર આવશે બધું. And if a patient results are beyond normal range, it must be highlighted or flashed in order to draw the attention of the physician. And if the results are excessively high compared to the norm, the physician should be informed immediately. So તમે લેબની અંદર જેટલા બી પેરામીટર્સ ટેસ્ટ કરશો અને પછી નોર્મલ રેન્જ સાથે કમ્પેર કરશો, તો જે પેરામીટર્સ છે ઇન્ક્રીઝ યા ડિક્રીઝ થયેલા હશે તો તમે હાઇલાઇટરનો યુઝ કરી અને ફિઝિશિયનને ખબર પડે કે આ પેશન્ટની અંદર આ રેન્જ છે, એની અંદર ફ્લક્ચ્યુએશન આવ્યું છે, એના માટે યા તો યલો યા પિંક હાઇલાઇટરથી જો ડિક્રીઝ રેન્જ હશે, નોર્મલી લેબની અંદર આ રીતના રૂલ્સ યુઝ થતા હોય છે. જો ડિક્રીઝ કોઈ પેરામીટરની નોર્મલ રેન્જ કરતાં ડિક્રીઝ અમાઉન્ટની અંદર આવતું હોય તો એને યલો હાઇલાઇટરથી હાઇલાઇટ કરવામાં આવતું હોય છે, અને જો ઇન્ક્રીઝ અમાઉન્ટની અંદર હોય તો પિંક યા રેડ હાઇલાઇટરથી એ પેરામીટર્સને, એ રિઝલ્ટને હાઇલાઇટ કરવામાં આવતું હોય છે. તો આપણામાંથી ઘણા બધાએ કોઈની કોઈ સાથે કોઈનો ટેસ્ટ રિપોર્ટ જોયો હોય તો ખબર હશે કે કઈ રીતે જે બી લેબોરેટરી ટેકનિશિયન અથવા જે બી લેબની અંદર આપણે રિપોર્ટ્સ પરફોર્મ કરાવ્યા છે એ રિપોર્ટ પ્રિપેર કર્યા પછી એ બધા પેરામીટર્સને હાઇલાઇટ કરીને આપતા હોય છે, જેથી કરીને આપણને અને જે ફિઝિશિયન છે એને આખો રિપોર્ટ જોવાની જરૂર ના પડે, જસ્ટ ક્વિકલી ચેક કરી અને એ જોઈ શકે કે કયા પેરામીટરની અંદર ફ્લક્ચ્યુએશન છે. Then diagnostic biochemical profiles. So કોઈ ઓર્ગેન છે એની અંદર ડિસફંક્શન્સ તો આવ્યા, બટ હવે એનું ડાયગ્નોસ્ટિક કઈ રીતે કરવાનું છે અને એ ચેન્જીસ કઈ અફેક્ટના લીધે આવ્યા છે એના માટે આપણે એના પ્રોફાઇલિંગ ટેસ્ટ કરતા હોઈએ છીએ, એ કયા બેઝિસ ઉપર થતા હોય છે એ આપણે જોઈશું. સો biochemical profiling are group of tests performed in biochemistry laboratories that are used to assess the general function of body for the diagnostic and specific organ disorders. So બાયોકેમિકલ પ્રોફાઇલિંગ મોસ્ટ ઓફલી બોડીના ઓર્ગનના ફંક્શન્સને અને એના ઉપરથી કઈ ટાઈપના ડિસિઝન્સ લેવા અને કઈ ટાઈપે એનું ડાયગ્નોસ્ટિક કરવું એના માટે એનું પ્રોફાઇલિંગ કરવામાં આવતું હોય છે. એન્ડ મેઝરમેન્ટ ઓફ ધી પ્રોટીન લેવલ ઓફ સિરમ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ the measurement of protein level of serum and electrolyte concentration are included most routine chemistry profiling and hence are distributed separately. So mostly સિરમની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ અને પ્રોટીનનું કન્સન્ટ્રેશન કેટલું છે એ એકદમ કોમનલી પરફોર્મ થતા બાયોકેમિસ્ટ્રીના ટેસ્ટ છે, જેની અંદર પ્રોટીનની અંદર આપણે જોઈએ તો
two major group of serum protein, albumin and globulin, જે 60-40% ની અંદર હશે. Albumin is made in the liver while globulin, particularly immunoglobulin, are made by lymphocyte and plasma cells. So albumin છે એનું પ્રોડક્શન લીવર દ્વારા થતું હોય છે, જ્યારે ગ્લોબ્યુલિન પ્રોટીન છે એનું પ્રોડક્શન લિમ્ફોટિક ટિશ્યુઝ એન્ડ પ્લાઝમા સેલ જે છે એના દ્વારા એનું પ્રોડક્શન થતું હોય છે. શું total protein commonly measured in serum. So then સિરમની અંદર કેટલા અમાઉન્ટની અંદર ટોટલ પ્રોટીન્સ પ્રેઝન્ટ છે એ આપણે એનાલાઇસિસ કરતા હોઈએ છીએ. એન્ડ અમુક ટાઈમે જે યુરિન અથવા તો સેરેબ્રોવાસ્ક્યુલર જે CSF છે એની અંદર પ્રોટીનનું કન્સન્ટ્રેશન પણ મેજર કરવામાં આવતું હોય છે, જે નોર્મલી છે કે લો રેન્જની અંદર છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે. એન્ડ in the laboratory, total serum protein and albumin are directly measured by colorimetric procedure, and the difference is used to calculate the concentration of globulin. The reference value of serum protein are 6.8 gram per deciliter, या तो 16 to 18 gram per liter. So colorimetric method ની અંદર આપણે શું કરતા હોઈએ છીએ કે ડિફરન્ટ કન્સન્ટ્રેશનના સસ્પેન્સ ક્રિએટ કરીશું. એ સસ્પેન્સને એક જે આલ્બ્યુમિન છે તો એક આપણે સ્ટાન્ડર્ડ આલ્બ્યુમિનનો ગ્રાફ પ્રિપેર કરીશું એના ડિફરન્ટ કન્સન્ટ્રેશન લઈ, એન્ડ ધેન આપણું જે ટેસ્ટ કન્સન્ટ્રેશન છે જે આપણે સિરમની અંદરથી પ્રોટીનને સેપરેટ કર્યું છે એના ટેસ્ટ કરી અને એની ઓપ્ટિકલ ડેન્સિટી મેજર કરીને એનું કેલ્ક્યુલેશન કરી એના ઉપરથી એ વેલ્યુને આપણા જે સ્ટાન્ડર્ડના ગ્રાફની અંદર એડ કરી પછી આપણે એક્ઝામાઇન કરીશું કે સિરમની અંદર પ્રોટીન કન્સન્ટ્રેશન કેટલું છે. સો આપણે આલ્બ્યુમિનનું કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરી અને એની અંદરથી ગ્લોબ્યુલિનનું કન્સન્ટ્રેશન છે ટોટલ કન્સન્ટ્રેશન માઇનસ આલ્બ્યુમિન કરીશું એટલે જે આપણને મળશે એ આલ્બ્યુમિનનું કન્સન્ટ્રેશન હશે. શું આ રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. એન્ડ ધીસ રિપ્રેઝેન્ટ ધી સિરમ ઓફ સમ ઓફ આલ્બ્યુમિન ઇઝ ઇક્વલ ટુ ગ્લોબ્યુલિન, and the reference value of some of variety of different proteins. So એ જેટલા બી પ્રોટીન સિરમની અંદર પ્રેઝન્ટ છે એ બધાના ટોટલ જેટલું પ્રોટીન્સ આપણને ગ્લોબ્યુલિન પાર્ટની અંદર જોવા મળતું હોય છે. એન્ડ ડિક્રીઝડ લેવલ ઓફ આલ્બ્યુમિન કેન અકર ઇન liver disease, starvation, impaired amino acid absorption, increased protein catabolism or protein loss through the kidney or gastrointestinal tract. So આલ્બ્યુમિનનું કન્સન્ટ્રેશન ડિક્રીઝડ લેવલની અંદર હશે સિરમની અંદર. સો એ એવું ઇન્ડિકેટ કરશે કે કોઈ ટાઈપનો લીવર ડિસીઝ છે, યા તો સ્ટાર્વેશન થયું છે, યા તો ઇમ્પેર્ડ અમાઇનો એસિડ એબ્ઝોર્પ્શન, અમાઇનો એસિડનું એબ્ઝોર્પ્શન પ્રોપર મેનરની અંદર નથી થતું, પ્રોટીનનું કેટાબોલિઝમ, પ્રોટીનનું ડિગ્રેડેશન ઇન્ક્રીઝડ અમાઉન્ટની અંદર થઈ રહ્યું છે, અથવા તો પ્રોટીન્સ જે છે એ કિડની યા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ વાયા ફિકસ યા વાયા યુરિન રૂટની અંદર પાસ આઉટ થઈ અને બોડીની અંદરથી એનું રિમૂવલ થઈ રહ્યું છે. એન્ડ ધી રેશિયો ઓફ આલ્બ્યુમિન એન્ડ ગ્લોબ્યુલિન A and G has diagnosed significantly and be computed and reported. So એની કેલ્ક્યુલેશન કરી અને એનું રિપોર્ટિંગ કરી એના ઉપરથી પ્રોટીન ડેફિશિયન્સીનું કેલ્ક્યુલેશન બોડીની અંદર કરવામાં આવતી હોય છે. ધેન ઇલેક્ટ્રોલાઇટ્સ. સો ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર in clinical chemistry the term electrolyte refer to measure cation and anions. So cations ની અંદર જે પોઝિટિવ આયન્સ લાઈક સોડિયમ એન્ડ પોટેશિયમ છે જે બોડીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલની અંદર હોય છે અને એકદમ વધારે અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે આ ટાઈપના કેટાયન્સ. ધેન એનાયન્સની અંદર ક્લોરિન્સ, બાયકાર્બોનેટ્સ એન્ડ અધર ટાઈપના એનાયન્સ બોડીની અંદર પ્રેઝન્ટ હશે જેનું આપણે જનરલી કન્સન્ટ્રેશન મેજર કરતા હોઈએ છીએ. એન્ડ ધીઝ ફોર આયન્સ હેવ અ ગ્રેટ ઇફેક્ટ ઓન હાઇડ્રેશન એન્ડ એસિડ બેઝ બેલેન્સ. સો બોડીનું એસિડ બેઝ બેલેન્સ એન્ડ હાઇડ્રેશન અને વોટર કન્ઝપ્શન એન્ડ
વોટર બેલેન્સ કરવાની અંદર જે કેપેસિટી છે બોડીની એની અંદર મોસ્ટ રોલ આ 4 આયનનો હોય છે, સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન અને બાયોકાર્બોનેટનો. અને જો આ આયન્સની અંદર કોઈ ટાઈપનું ફ્લક્ચ્યુએશન થશે તો બોડીની અંદર એસિડોસિસ યા તો આલ્કલોસિસ, મતલબ જે નોર્મલ પીએચ છે બ્લડની એ એકદમ ઇન્ક્રીઝ થઈ જશે અથવા તો ડિક્રીઝ થઈ જશે, અને એના લીધે ઘણા બધા ઓર્ગન્સના ફંક્શન્સ ઉપર ઘણા બધા સેલ લાઇસિસ થશે ને એ ટાઈપની ઇફેક્ટ બોડીની અંદર જોવા મળશે. સો ધીસ ડાયરેક્ટલી કોરિલેટેડ વિથ પ્રોપર હાર્ટ એન્ડ મસલ ફંક્શન્સ. સો ઇલેક્ટ્રોલાઇટ્સનું કન્સન્ટ્રેશન હાર્ટ અને મસલ્સના જે ફંક્શન છે એ રેગ્યુલેટ કરવાની અંદર એનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. એન્ડ ઇલેક્ટ્રોલાઇટ મેઝરમેન્ટ ઇઝ included in most routine chemistry profiling and renal profiling. So renal and chemistry profiling કરવા માટે મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સનું કન્સન્ટ્રેશન જે છે એ મેઝર કરવામાં આવતું હોય છે બાયોકેમિકલ લેબની અંદર. And of the two cation present in serum, sodium is typically found in higher concentration, 135 to 148 millimole per liter, and potassium is 3.5 to 4.5 millimole per liter. Chloride is 98 to 108 millimole per liter, and bicarbonate 22 to 28 millimole per liter. So આર્યા નોર્મલ રેન્જની અંદર આ 4 કેટાયન્સ પ્રેઝન્ટ હોય છે સિરમની અંદર, બ્લડ સિરમની અંદર. એન્ડ આનાથી જો ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે લેવલ તો એના લીધે બોડીની પીએચ ઉપર અફેક્ટ થશે. ધેન કિડની ફંક્શન પેનલ. So proper kidney function is necessary in order to maintain water and electrolyte balance of the body. So kidney નો મેઇન રોલ શું છે? હોમિયોસ્ટેટિક, મીન્સ બોડીની અંદર જે બ્લડની અંદર જે બધા કમ્પોનન્ટ છે એમનું કન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું, અને જો ઓવર કન્સન્ટ્રેશન હોય તો એમને રિલીઝ કરવાનું. જો બ્લડની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ્સ યા તો પ્રોટીન્સ યા તો ફેટ છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયું છે તો એને રીઅબ્ઝોર્બ કરી અને ફરી પાછું એને બ્લડ સ્ટ્રીમની અંદર લઈ જવાનું વર્ક મોસ્ટ ઓફ કિડની કરતી હોય છે. સો કિડની એ બ્લડનું ફિલ્ટ્રેશન કરે છે, અને ક્રિએટિનિન ઇઝ એક્સક્રેટેડ બાય ધી કિડની. સો કિડની દ્વારા ક્રિએટિનિન પ્રોડ્યુસ થશે, એન્ડ ઇટ વોઝ વેસ્ટ પ્રોડક્ટ ઓફ ક્રિએટિનિન ફોસ્ફેટ. સો બ્લડની અંદર ક્રિએટિનિન ફોસ્ફેટ હશે, એની અંદરથી ક્રિએટિનાઇન કિડની પ્રોડ્યુસ કરશે, અને એ ક્રિએટિનિન વાયા યુરિન રૂટ બોડીની અંદરથી ડિસ્કાર્ડ કરવામાં આવશે. એન્ડ આ ક્રિએટિનિન ફોસ્ફેટ એ મસલ્સ અને એનર્જી સ્ટોરેજની જે એક્ટિવિટીઝ હોય એના લીધે પ્રોડ્યુસ થતું હોય છે બોડીની અંદર. ધી રેફરન્સ રેન્જ ઓફ સિરમ ક્રિએટિનિન ઇઝ 0.7 to 1.4 milligram per deciliter. And when renal function is impaired, blood creatinine level rises. This rapid rise typically happens after more than 50% of kidney function has been lost. So જો ક્રિએટિનિનનું જે કન્સન્ટ્રેશન છે એ બોડીની અંદર ઇન્ક્રીઝ થયું હશે તો એ અલ્ટરનેટિવલી એવું ઇન્ડિકેટ કરશે કે કિડનીના જે ફંક્શન છે એના ઉપર અફેક્ટ થઈ છે, અને મોસ્ટ ઓફલી જો ક્રિએટિનિનનું લેવલ ઇન્ક્રીઝ થાય તો કિડનીની જે વર્કિંગ કન્ડિશન છે એની અંદર 15% જેટલી અફેક્ટ થઈ હોય છે, અને 15% જેટલા એના જે ફંક્શન છે એની ઉપર અફેક્ટ થયેલી હોય છે. And creatinine level is not affected by a diet or hormone level. So ક્રિએટિનિન ઉપર આપણે જે ખોરાક લીધો એની અથવા તો કોઈ પ્રકારનો હોર્મોન સ્ટિમ્યુલેટ થયો એનાથી ક્રિએટિનિનના લેવલ ઉપર કોઈ અફેક્ટ થતી નથી હોતી. એન્ડ કિડની પેનલ ટેસ્ટ ઇન્ક્લુડ સિરમ કન્સન્ટ્રેશન ઓફ ક્રિએટિન, બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ યુરિક એસિડ. સો આ જે 3 પેરામીટર છે એ મોસ્ટલી રિનલ પ્રોફાઇલિંગ યા તો કિડની પ્રોફાઇલિંગની અંદર પરફોર્મ કરવામાં આવતા હોય છે. એન્ડ ઓલ aforementioned concentration increase when there is inflammation of urine formation or excretion. This typically occur in renal disease, shock, and water imbalance or ureterus blockage.
સો આ ટાઈપના પેરામીટર્સની અંદર કોઈ ટાઈપનું ફ્લક્ચ્યુએશન્સ આવશે તો એના લીધે બ્લડ ફોર્મેશનની અંદર પ્રોબ્લેમ થયા હોય છે, અને એ પ્રોબ્લેમ મેજરલી રેનલ યા તો કિડનીની અંદર કોઈ ટાઈપનો ડિસીઝ હશે, તો કોઈ શોક લાગ્યો હશે માઇન્ડની અંદર, તો એના લીધે વોટરનો જે બેલેન્સ છે, આપણે જે વોટર ડ્રિંક કરીએ છીએ એ એડિક્વેટ અમાઉન્ટની અંદર નહીં કર્યો હોય તો, અને યુરેટરના બ્લોકેજના લીધે કિડનીની અંદર ડિસફંક્શન્સ થતા હોય છે. ધેન ઇન મેમલ્સ surplus amino acid are converted to urea and excreted by a kidney, and this surplus is measured as a blood urea nitrogen BUN. The reference range of BUN is 8 to 18 milligram per deciliter. તો સરપ્લસ અમાઇનો એસિડનું યુરિયાની અંદર કન્વર્ઝન થતું હોય છે, જેને આપણે નોર્મલી બ્લડ યુરિયા નાઇટ્રોજન BUN તરીકે મેઝર કરતા હોઈએ છીએ, અને એ BUNનું કન્સન્ટ્રેશન નોર્મલી બ્લડની અંદર 8 to 18 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલું હોય છે. એન્ડ BUN concentration, unlike creatinine, are influenced by diet, hormones and kidney functions. સો BUNનો લેવલની અંદર ડિક્રીઝ અથવા ઇન્ક્રીમેન્ટ્સ ક્રિએટિનિનની અંદર કોઈ ચેન્જીસ આવ્યા હશે તો ડાયટની અંદર ચેન્જીસ થવાના, હોર્મોન અને કિડનીના ફંક્શન્સની અંદર ચેન્જ થવાથી એના લેવલ ઉપર અફેક્ટ થતી હોય છે. એન્ડ ધેરફોર BUN લેવલ ઇઝ નોટ એ ગુડ ઓફ એન ઇન્ડિકેટર ઓફ કિડની ડિસીઝ ઇઝ અ ક્રિએટિનિન લેવલ. સો જે રીતે આપણે ક્રિએટિનિનનું લેવલ ફાઇન્ડ આઉટ કરીને એના ઉપરથી કિડનીની અંદર ડિસઓર્ડર છે કે નહીં એ પ્રૂવ કરી શકીએ છીએ, એ રીતે આપણે આ જે બ્લડ યુરિયા નાઇટ્રોજન છે એની અંદર ફ્લક્ચ્યુએશન્સ આવશે તો એના ઉપરથી એવું ઇન્ટરપ્રિટેશન નહીં થઈ શકે કે રિનલ ફેલર છે અથવા તો કિડનીની અંદર ડિસફંક્શન છે, બિકોઝ એના સિવાયના પણ જે ડાયટ અને હોર્મોન્સ એ પેરામીટર પણ બ્લડ યુરિયા નાઇટ્રોજન ઉપર અફેક્ટ કરતા હોય છે. એન્ડ બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ કેન બી લો ડ્યુરિંગ starvation, pregnancy, or it could be sign of low protein diet. So low protein diet હોય અને પ્રેગ્નન્સી ટાઈમ અથવા સ્ટાર્વેશન હોય તો એ ટાઈમે પણ ઓવર એક્ટિવિટીઝ કરેલી હોય બોડીની તો બ્લડ યુરિયા નાઇટ્રોજનનો લેવલ લો હોય છે. એન્ડ એન ઇન્ક્રીઝડ બ્લડ યુરિયા નાઇટ્રોજન કેન અકર ડ્યુરિંગ એ હાઈ પ્રોટીન ડાયટ આફ્ટર એડમિનિસ્ટ્રેશન ઓફ સ્ટીરોઇડ એન્ડ ઇન કિડની ડિસીઝ. સો કિડની ડિસીઝ હોય અથવા તો હાઈ લેવલની અંદર સ્ટીરોઇડ્સ લીધા હોય, પ્રોટીન્સ લીધા હોય તો એના લીધે બ્લડ યુરિયા નાઇટ્રોજનનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું હોય છે. Then uric acid is formed from the breakdown of nucleic acid and is excreted by the kidney. It has low solubility and tend to precipitation of uric acid crystals or ureters. તો જે ન્યુક્લિક એસિડ છે આપણા DNA એન્ડ RNA એનો બ્રેકડાઉન થઈ અને જે યુરિક એસિડ ફોર્મેશન થયું એ યુરિક એસિડ પ્રેસિપિટેશન મતલબ એ સ્ટોનની અંદર કન્વર્ટ થતા હોય છે, લાઈક ક્રિસ્ટલ્સ યા યુરેટસની અંદર સ્ટોન ક્રિએટ કરતા હોય છે. અને યુરિક એસિડ્સ મેઝરમેન્ટ આર પ્રિન્સિપલી યુઝડ ટુ ડાયગ્નોસ એન્ડ ટ્રીટ ગટ a disease where urine acid precipitation in tissue and joints. So gut અને યુરેટ્રસની અંદર આ યુરિક એસિડના પ્રેસિપિટેશન યા તો જોઈન્ટ્સ જે છે એ બધાની અંદર પ્રેઝન્ટ છે કે નહીં, અને જો પ્રેઝન્ટ હશે તો કિડનીઝના જે ન્યુક્લિક એસિડનું એનું જે રીઅબ્ઝોર્પ્શન અને એનું એક્સક્રેશન છે એની ઉપર અફેક્ટ થઈ હશે તો એ ચેક કરવા માટે યુરિક એસિડનું કન્સન્ટ્રેશન મેજર કરવામાં આવતું હોય છે, જે ગટ ડિસીઝ ઇન્ડિકેટ કરે છે. અને જોઈન્ટ અને ટિશ્યુઝની અંદર યુરિક એસિડના ક્રિસ્ટલ્સ પ્રેઝન્ટ હશે એન્ડ ઇટ્સ કોઝિંગ પેઇન. સો એના લીધે મોસ્ટ ઓફલી જોઈન્ટ પેઇન થતું હોય છે. યુરિક એસિડ લેવલ કેન ઓલ્સો ઇન્ક્રીઝ આફ્ટર tremendous exposure, radiation or chemotherapy due to increased cell destruction. સો યુરિક એસિડનું લેવલ જો કોઈ કેન્સરસ પેશન્ટ હશે જેને કીમોથેરાપી અથવા તો કોઈ રેડિયેશન થેરાપી આપી હશે
જેના લીધે સેલ ડિસ્ટ્રક્શન થયું હશે અને એના લીધે ન્યુક્લિક એસિડ્સનું કન્વર્ઝન યુરિક એસિડમાં થયું હશે, તો એ ટાઈમે પણ યુરિક એસિડનું લેવલ ઇન્ક્રીઝડ હશે બોડીની અંદર. એન્ડ મેની લેબોરેટરીઝ ડુ નોટ ઇન્ક્લુડ યુરિક એસિડ એઝ અ પાર્ટ ઓફ કિડની ફંક્શન ટેસ્ટ. સો ઘણી બધી લેબોરેટરીઝ કિડની ફંક્શન ટેસ્ટની અંદર યુરિક એસિડના ટેસ્ટ પરફોર્મ કરતા હોતા નથી, અને એની જે નોર્મલ રેન્જ છે યુરિક એસિડની એ 3.5 ટુ 7.5 મિલીગ્રામ પર ડેસીલીટર અથવા તો 0.21 ટુ 0.44 મિલીમોલ પર લીટર જેટલી હોય છે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. તમે કમેન્ટ બોક્સની અંદર તમારી પ્રેઝન્સ યા તો ડાયરેક્ટ વોટ્સએપ મેસેજથી આપી શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લીવર ફંક્શનલ પેનલ, કાર્ડિયલ ફંક્શનલ પેનલ એન્ડ લિપિડ પ્રોફાઇલિંગ છે એ જોઈશું.